જૂનાગઢ વિસાવદરના જેતલવડમાં સરકારી અનાજના કાળાબજારનો મોટો પર્દાફાશ। નિયમ મુજબ હોવો જોઈએ તેના કરતાં અનાજનો જથ્થો ઓછો મળતા તંત્રની લાલ આંખ। પુરવઠા વિભાગની તપાસમાં 1550 કિલો ઘઉં અને 3826 કિલો ચોખા ઓછા મળ્યા। 400 કિલો ખાંડ અને 84 કિલો તુવેર દાળની પણ થઈ હતી ઉચાપત। આરોપીઓ વિસાવદર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ, બેની ધરપકડ કરી તપાસ શરૂ। તપાસ બાદ કલેક્ટર કોર્ટના આદેશથી આરોપીઓ સામે નોંધાઈ ફાર। ત્રણેય ગુનેગારોને કુલ રૂ. 1,56,979નો તોતિંગ દંડ ફટકારાયો। દેવજીભાઈ કાંતિભાઈ ત્રાડા, જીતેન્દ્ર નાથાલાલ મહેતા અને રજાક યુસુફ પરમાર સામે ગુનો દાખલ। વિસાવદર પોલીસ સ્ટેશનમાં ત્રણેય કાળા બજારીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી। જીતેન્દ્ર નાથાલાલ મહેતા અને રજાક યુસુફ પરમારને પોલીસે ઝડપી પાડ્યા। મુખ્ય આરોપી જીતેન્દ્ર મહેતા ભૂતકાળમાં પણ અનાજ કૌભાંડમાં સંડોવાયેલો હોવાનો ખુલાસો। અગાઉના કૌભાંડોને કારણે જીતેન્દ્ર મહેતાની દુકાન પણ રદ કરાઈ હતી। जी सर, आज जेतलवडની જે સમગ્ર ઘટના છે શું કહેવા? હું કિશન ગરસર, જિલ્લા પુરવઠા અધિકારી જૂનાગઢ। હાલ અમારી તપાસણીમાં જેતલવડ ગામે જે સસ્તા અનાજની દુકાન હતી તે અમારી ટીમ દ્વારા તપાસણી થઈ આવેલ હતી। તપાસણીમાં અમને જે એની આગળ હોવો જોઈએ એના કરતા 1550 કિલો જેટલા ઘઉં ઓછા મળેલા, 3826 કિલો જેવા ચોખા ઓછા મળેલા, 400 કિલો જેવી ખાંડ અને 84 કિલો જેવી તુવેર દાળ જે જથ્થો એની પાસે હોવો જોઈએ એના કરતા ઓછો જથ્થો અમને મળેલો તપાસણી સમયે। ત્યારબાદ એને એસેન્શિયલ કોમોડિટી એક્ટ હેઠળ જે કેસ હલાવવામાં આવ્યો, તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો અને સીઝ કર્યા બાદ માન્ય કલેક્ટર સાહેબની કોર્ટમાં એનો કેસ ચલાવવામાં આવેલો હતો, જેનો નિર્ણય થઈ આવતા એસેન્શિયલ કોમોડિટી એક્ટની કલમ 3 અને હેઠળ એ ગુનાકાર સાબિત થયો છે અને એને કલમ 7 હેઠળ એને આપણે જે છે એ એફઆઈઆર નોંધાવેલી છે। એને કુલ 1,56,969 રૂપિયાનો દંડ પણ કરવામાં આવેલ છે। આ કેસની અંદર જે દેવજીભાઈ કાંતિભાઈ ત્રાડા, જીતેન્દ્ર નાથાલાલ મહેતા અને રજાક યુસુફ પરમાર એમ 3 આરોપીઓ સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। સાહેબ, એમાં જીતેન્દ્ર મહેતાનો શું રોલ? હાલ ત્રણેયને સરખા ભાગે જવાબદારી નક્કી કરવામાં આવેલી છે અને ત્રણેયને જે દંડ છે એ પણ સપ્રમાણ કરવામાં આવેલો છે। સાહેબ, અગાઉ કોઈ જીતેન્દ્ર મહેતા ઉપર તપાસ થઈ શકે? જીતેન્દ્ર નાથાલાલ મહેતા અન્ય પ્રકરણોમાં પણ એમની વિરુદ્ધમાં કેસ ચાલુ છે અને ભૂતકાળમાં પણ એમને વિરુદ્ધમાં કેસ થયેલા હતા અને દુકાન એમની રદ થયેલી હતી। વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે મામલતદાર શ્રી દ્વારા એક આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। જે બનાવની વિગત એવી છે કે આ કારણે આરોપી દેવજી ત્રાડા નામક જે વ્યક્તિ છે તેઓ દીનદયાળ ગ્રાહક ભંડાર વાજબી ભાવની જે દુકાનો હોય છે તેનો પરવાનો ધરાવે છે। આ જે આરોપી છે તેઓ દ્વારા જીતેન્દ્ર મહેતા અને રજાક પરમાર નામક જે વ્યક્તિઓ છે તેઓને કોઈ પણ પરમિશન વગર અનઅધિકૃત રીતે આ દુકાનો ચલાવવાનું અને તેનું સંચાલન કરવાનું હક આપેલ, જેના કારણે મામલતદારશ્રીને આ બાબતે અનેક ફરિયાદો મળેલી, જેથી મામલતદારશ્રીએ આ બાબતે તેઓની દ્વારા એક કમિટીની રચના કરવામાં આવેલી અને તેમાં સંપૂર્ણ રીતે ડિટેલ ઇન્વેસ્ટિગેશન બાદ તેઓને માહિતી ધ્યાનમાં આવેલી કે જે રજાક પરમારની જે દુકાન છે તેમાં કોઈ પણ પરમિશન વગર અને વ્યાજબી ભાવની જે દુકાનો હોય છે તેમાં લાયસન્સમાં જે અધિકૃત શરતો હોય છે તેવું કોઈ પણ શરતોનું પાલન કરવામાં આવતું નથી અને જે રજાક પરમારની જે પોતાની અંગત માલિકીની દુકાન છે તેમાં તમામ જે ચીજ વસ્તુઓ છે તે રાખવામાં આવેલી છે અને પીડીએસ પોર્ટલ પર આ બાબતે જે સ્ટોકની વિગત ચેક કરતા તેમાં પણ વધઘટ માલુમ પડેલી, જેથી મામલતદારશ્રી અને તેઓની કમિટી દ્વારા તેમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું અને મામલતદારશ્રી દ્વારા આ ત્રણેય જે આરોપીઓ છે તેઓએ ખોટા જવાબો રજૂ કરેલા અને આ કુલ 1,81,628 રૂપિયા જે મામલતદારશ્રી સમક્ષ ભરવાના થતા હોય તે પૈસા આ લોકોએ કોઈ પણ કારણોસર ભરેલા નહીં અને જે ગેરકાયદેસર રીતે રેશન કાર્ડ ધારકો છે તેઓના અંગૂઠાઓનું નિશાન લીધું, તેઓને જણસી આપી અથવા તો આપી તો ઓછી આપી અને કાળાબજારી કરી ગેરરીતિ કરેલી છે
જે અંતર્ગત હાલ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા, આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ તેમજ આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં જીતેન્દ્ર મહેતા અને રજાક પરમાર નામક બે વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના દિન રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને દેવજી તાડા નામક જે વ્યક્તિ છે તેઓને હાલ અટક કરવા પર બાકી છે. હાલ તે તપાસનો વિષય છે, માહિતી મળીએ જાણ કરવામાં આવશે. આ રીતના ઘટનાઓ બનતી હોય છે કે તેમાં અનાજના જે સસ્તા અનાજ જે મળતું હોય છે તેની કોઈ પ્રક્રિયામાં ક્યાંક વિસંગતતા જોવા મળતી હોય છે અને અગાઉ પણ વખતે માખેડા પાસે પણ કંઈક વાત હતી. જો આ કોઈ પણ પ્રકારની વિસંગતતા જણાવતી હોય તો તેના દ્વારા પોલીસ દ્વારા અવારનવાર રેડ કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ રેડ આઈજી સ્કોડ દ્વારા માખેડા ગામ ખાતે પણ એક રેડ કરવામાં આવેલી અને તેમાં શંકાસ્પદ બે ઇસમોની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.